હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી વાર્ષિક પરીક્ષા 2026નું 80 ગુણનું પેપરની ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમને હજી કોઈ પણ ડાઉટ હોય તો સરસ મજાના નીલમ મેડમના વિડીયો છે એ વિડીયો પણ તમે જોઈ શકશો. ક્લિયર? ચાલો, તો પહેલું છે ક્વેશ્ચન 1. રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. 10 ગુણ એટલે તમને પેરેગ્રાફ આપેલો છે. જો ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝિસ. ઇન ધ ફર્સ્ટ ફેઝ there will be 3 lines: north south corridor, east west corridor and underground corridor. Total length of all the 3 lines will be 76 km. હવે તમને પેરેગ્રાફ આપેલો છે, બરાબર. હવે પેરેગ્રાફ પરથી શું કહે છે? પ્રશ્નોના જવાબ આપવાના છે. 10 ગુણ. તો how many phases of metro rail project? So this metro rail project has 2 phases. Give the name of the 3 phases: north south corridor, east west corridor and underground corridor. How many lines are there in the first phases? There will be 3 lines. Total length of all the 3 lines will be 76 km. The sun rises in the east. હવે આવા સરસ મજાના સોલ્યુશન વાળા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોની કમેન્ટ આવે કે મારો આ પીડીએફ જોઈએ છે સર. તો ચિંતા કરવાની જરૂર જ નથી. દરેક વિષયના સરસ મજાના આવા વિડીયો લેક્ચરની પીડીએફ, વિડીયો લેક્ચર, બરાબર, 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સાથે આ પેપર સેટ મળી જશે. આ સિવાય વિડીયો લેક્ચર, આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખોલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 7માં જઈને પીડીએફ 3 થી 12માં તમે 3 થી 12ના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો. ક્વેશ્ચન 2. સ્ટડી ધ મેપ. રાઇટ વેધર ધ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. બરાબર. હવે આ તમારે નકશાનો અભ્યાસ કરીને સાચું ખોટું કહેવાનું છે. ધ પોસ્ટ ઓફિસ ઇઝ બિટવીન ગર્લ્સ હાઈસ્કૂલ એન્ડ ગ્રામ પંચાયત ઓફિસ. ફોલ્સ. Ambaji temple is near the high school. False. Girls high school is opposite Taluka school. True. Taluka Panchayat office is near the police station. True. There are 7 streets in the map. False. ત્યાર પછી અહીંયા read the sentence carefully and make question as per example પ્રમાણે. Kinjal join in dance. તો does Kinjal join in dance? બરાબર. Gita and Sita write letters to each other. So do Gita and Sita write letter to each other? Riya went to the temple. Does Riya go to the temple? The dancers from a square. Do the dancers form a square? Silpa knew about Holi. Does Silpa know about Holi? Student will play kabaddi tomorrow. Do student play kabaddi tomorrow? ચલો, WH ક્વેશ્ચન બને એ રીતે તમારે જે અંડરલાઈન કરેલો છે એની જગ્યાએ મૂકવાનું છે. તો જેમ કે મોનિકા એટેન્ડ કરાટે ક્લાસ ઇન વીકેન્ડ. તો હુ વડે પ્રશ્ન પૂછો તો મોનિકા નીકળી જશે. હુ એટેન્ડ કરાટે ક્લાસ ઇન વીકેન્ડ. લાઇન ઇટ્સ મીટ. તો વોટ ડઝ ધ લાઇન ઇટ? દીપિકા ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી ડે. તો હુ વડે હુ ગોઝ ટુ ધ ટેમ્પલ એવરી ડે. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ. વેન, ક્યારે? તો વેન ડુ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ. મોહન પ્લેસ હોકી એટ સુરેશ હાઉસ એવરી સન્ડે. તો વેર, ક્યાં? તો વેર ડઝ મોહન પ્લે હોકી એટ એવરી સન્ડે. લેપર્ડ રન્સ ફાસ્ટ. તો હુ રન્સ ફાસ્ટ. ચાલો, ખાલી જગ્યા આપણે પૂરવાની છે. રોલ નંબર 1 ઇઝ શૈલેષ. સી ઇઝ ફર્સ્ટ ઇન ધ રજિસ્ટર. રોલ નંબર 5 ઇન દક્ષા. સી ઇઝ ફિફ્થ ઇન ધ રજિસ્ટર. રોલ નંબર 6 ઇઝ નયન. તો હી ઇઝ સિક્સ્થ ઇન ધ રજિસ્ટર. રોલ નંબર 3 ઇઝ નીતિન. તો હી ઇઝ થર્ડ ઇન ધ રજિસ્ટર. Roll number 11 is Priya. So she is 11th in the register. Chalo, arrange the sentence in proper order and make meaningful process. So take a plastic bottle. Pehla liyo tamare. Cut it into 2 pieces as shown in the picture. Remove the cap first. Turn the small piece upside down. Attach the 2 parts with the staple or a piece of tape. Put drop the food at the bottom of the bottle. ત્યાર પછી read the advertisement carefully and answer the question based on it. બરાબર.
આવી રીતે તમારે એડવર્ટાઇઝ આપેલી છે તેને તમારે જવાબ આપવાના છે. તો વેર ઇઝ ધ સેલ? ધ સેલ ઇઝ ઇન નિશુ ડ્રેસીસ. વોટ ઇઝ ધીસ સેલ ફોર? ધ સેલ ઇઝ ફોર શર્ટ, ટી શર્ટ, ફ્રોક્સ, શોર્ટ્સ, પેન્ટ્સ, ટ્રાઉઝર્સ, પાર્ટી ડ્રેસીસ. When is the shop open? The shop open 9 am to 9 pm. Are there dresses available for children in this shop? So yes, there are dresses available for children in this shop. Where is the shop? The shop is Disha Charasta. ચલો અહીંયા તમારે ટીચર, ડોક્ટર અને પોલીસના વાક્ય અલગ કરવાના છે. તો ટીચર ટીચ ચાઇલ્ડ ચિલ્ડ્રન એવરી ડે, ગો ટુ સ્કૂલ એવરી ડે. ડોક્ટર ઓપરેટ ધ પેશન્ટ, ગીવ મેડિસિન ટુ ધ પેશન્ટ. પોલીસ કેચ ધ થીફ, પનિશ ધ થીફ. ત્યાર પછી અહીંયા તમારે પેરેગ્રાફ આપેલો છે, બરાબર, ટાઈમ ટેબલનો. તો એ તમારે બરાબર વાંચવાનું છે અને એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના. જો એટ વોટ ટાઈમ વોઝ મિસ ધ્રુવી ટીચિંગ મેથ્સ ઓન મંડે? તો મિસ ધ્રુવી ટીચિંગ મેથ્સ ઓન મંડે 11 to 11:35 am. What will Miss Trupti teach as 11:35 am on Friday? So Miss Trupti will teach science at 11:35 am on Friday. At what time will Miss Riya teach English on Thursday? Miss Riya will teach English on Thursday 11 to 11:35 am. Which subject are the students learning on Wednesday? The students are learning Sanskrit, Science and SS on Wednesday. Which subject did the students learn on Tuesday at 12:10 p.m.? The student learned English on Tuesday at 12:10 p.m. Chalo, choose the correct sentence from the given sentence. So Shiv gets up early in the morning. Shankar does not take breakfast. Shiv and Shankar do not play hockey. The robot does not eat food. They go to laboratory by their car. અને છેલ્લે તમારે ઓપ્શન આપેલા હશે, બરોબર? તો એમાંથી તમારે લખવાનું છે. તો શું આવશે? તારીખ 26 એપ્રિલ. અહીંયા આવશે ડિયર, આઈ રિસીવ્ડ યોર લેટર, આઈ એમ ગ્લેડ, અને અહીંયા ઇન્વાઇટ. જો અહીંયા આપેલું છે, બરોબર, ઓપ્શન એમાંથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશનની વાત થઈ. તો આ પીડીએફ છે એ એપ્લિકેશનમાં જઈને મેળવી લેજો પેપરની, જેથી તમને સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે. અને બીજું ખાસ મારે તમને એ કહેવાનું છે કે બધા વિદ્યાર્થી મિત્રો નિરાતે શાંતિથી વિડીયો પણ જોઈ લેજો. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થવી શુભકામના. ઓલ ધ બેસ્ટ. ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.